ગણિત ગુરુમાં તમારા સૌનું સ્વાગત છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો વિદ્યુત કળ એક બહુ જ સરળ ઉપકરણ છે। એનો કામ ફક્ત બે જ છે, વીજળીના રસ્તાને, જેને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ, એને જોડવાનું અથવા તો તોડી નાખવાનું। એમ સમજો કે વીજળી માટે એ એક દરવાજા જેવું છે। પણ સવાલ એ છે કે આ નાનકડી સ્વિચ આટલું મોટું કામ કરે છે કેવી રીતે? વીજળીના આટલા મોટા પ્રવાહને એ કઈ રીતે કાબૂમાં રાખે છે? એની કાર્યપદ્ધતિ છે ને એકદમ સરળ છે, ચાલો સમજીએ। જો સ્વિચની છે ને મુખ્યત્વે બે જ સ્થિતિ હોય છે, એક છે ઓન અને બીજી ઓફ। જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે એ વીજળીના રસ્તાને જોડી દે છે, પરિપથ પૂરો કરે છે, જાણે કે એક પુલ બની ગયો હોય જેના પરથી વીજળી આરામથી પસાર થઈ શકે। અને જેવી આપણે સ્વિચ ઓફ કરીએ એ પુલ તૂટી જાય છે, રસ્તામાં એક ખાલી જગ્યા બની જાય છે, એટલે વીજળી આગળ જઈ શકતી નથી અને આપણું ઉપકરણ બંધ થઈ જાય છે। બસ આટલું જ સરળ છે। અને બસ ગણિત ગુરુ પર અમારો પ્રયત્ન પણ આ જ છે, વિજ્ઞાનના આવા અઘરા લાગતા સિદ્ધાંતોને તમારા માટે એકદમ સરળ અને રસપ્રદ બનાવવા। તો જોઈએ કે આપણે ક્યાં ક્યાં સ્વિચનો ઉપયોગ કરીએ છીએ। જવાબ છે લગભગ બધે જ। જરા વિચારો, ઘરમાં લાઇટ અને પંખા ચલાવવા માટેની સ્વિચ, હાથમાં જે ટોર્ચ હોય એનું બટન, અને ટીવીના રિમોટથી લઈને મિક્સરના બટન સુધી, આ બધી જ નાની મોટી સ્વિચ આપણને વીજળીના પ્રવાહ પર કાબૂ આપે છે અને આપણું જીવન કેટલું આસાન બનાવે છે। હા, સાચું સાંભળ્યું, એકદમ સાદી અને સરળ। ચાલો હું તમને બતાવું કે કેવી રીતે। આના માટે બહુ કંઈ જોઈતું નથી, બસ બે ડ્રોઈંગ પિન, એક સેફ્ટી પિન અને કાર્ડબોર્ડનો એક નાનકડો ટુકડો। પહેલાં એક ડ્રોઈંગ પિનને કાર્ડબોર્ડ પર લગાવી દો, પછી સેફ્ટી પિનને બીજું ડ્રોઈંગ પિનથી એવી રીતે લગાવો કે એ આરામથી ફરી શકે। બસ થઈ ગઈ તમારી સ્વિચ તૈયાર। હવે જ્યારે સેફ્ટી પિન પહેલી પિનને અડશે ત્યારે તમારો પરિપથ જોડાઈ જશે અને વીજળી વહેવા લાગશે। આ એક લાઈન બરાબર યાદ રાખી લો, સ્વિચ બીજું કંઈ નહીં પણ વીજળીના રસ્તાનો એક ચોકીદાર કે દ્વારપાળ છે। એ નક્કી કરે છે કે વીજળીને ક્યારે અંદર આવવા દેવી અને ક્યારે રોકી દેવી। કેટલું સરળ પણ કેટલું શક્તિશાળી નિયંત્રણ છે નહીં? જાણકારીમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો બસ આવી જ સરળ સમજૂતીઓ માટે ગણિત ગુરુ ચેનલને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। ફરી મળીશું।